વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી વ્યાકરણમાં હાર્દિક સ્વાગત કરું છું ફરીથી એક નવા અધ્યાય સાથે. આજનો જે અધ્યાય છે તેનું નામ છે કૃદંત. મિત્રો, કૃદંત એટલે કે જીરણ. દરેક ભાષામાં આ ઉપલબ્ધ છે કૃદંત. તો કૃદંત જે છે એને કઈ રીતે ઓળખી શકાય? તો સામાન્ય વાત એમ કરું તો એમ કહી શકાય કે કોઈ કૃદંત જે છે એ કૃદંતને ઓળખવાને માટે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી પડે કે કૃદંત એને કહી શકાય કે જે ક્રિયાની જે ક્રિયાપદ જે આપેલું છે એને આપણને અપૂર્ણ ક્રિયા દર્શાવે છે, પૂર્ણ ક્રિયા નથી બતાવતો. હું કેટલાક ઉદાહરણોના માધ્યમ થકી તમને એ સમજાવું છું કે કૃદંત કોને કહેવાય. દાખલા તરીકે આપણે લખીએ કે બાએ વણતા વણતા કહ્યું. બાએ વણતા વણતા કહ્યું. તો એને ઉદાહરણ લખીએ. કૃદંત કઈ રીતે કહી શકાય? બાએ રોટલી વણતા 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 કહ્યું. હવે એમાં જુઓ, બા જે છે એ સંજ્ઞા છે, રોટલી આ પણ સંજ્ઞા છે, કહ્યું આ ક્રિયાપદ છે. તો બાકીનો જે શબ્દ વધ્યો વણતા વણતા, આ જે છે એ કૃદંત છે. તો વણતા વણતા અધૂરી ક્રિયા બતાવે છે, અપૂર્ણ ક્રિયા બતાવે છે. આ પૂર્ણ ક્રિયા નથી બતાવતો, અધૂરી ક્રિયા છે. તો આને શું કહેવાય? કૃદંત કહેવામાં આવે. અંગ્રેજીમાં તેનો શબ્દ છે જીરંડ, GERUND. પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત, વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત જેમાં આવે છે એ પ્રમાણે ગુજરાતી ભાષામાં પણ આપણે કૃદંતના પ્રકારો શીખવાના છે. તો આના આધારે વ્યાખ્યા શું આપી શકાય કે ક્રિયાપદ જેવું હોય, શબ્દ જેમાં ક્રિયાપદ જેવું હોય છતાં પૂર્ણ ક્રિયાપદ નથી અને અપૂર્ણ ક્રિયા દર્શાવે છે. કેવી ક્રિયા દર્શાવે છે? અપૂર્ણ ક્રિયા દર્શાવે છે. તેને કૃદંત કહેવામાં આવે. એટલે કૃદંતની લાક્ષણિકતા એ છે કે કૃદંત જે છે અપૂર્ણ ક્રિયા દર્શાવતા હોય છે, એ પૂર્ણ ક્રિયા દર્શાવતા હોતા નથી. તો હવે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. કૃદંત એટલે શું, તેના પ્રકારો કયા કયા છે, આ પણ દરેક પરીક્ષા માટે મિત્રો અગત્યનું છે. કૃદંત માટેની આપણે માહિતી લઈએ. એની વ્યાખ્યા આપેલી છે કે ક્રિયાપદની જેમ વર્તતા હોય, એટલે કે ક્રિયાપદ જેવું આપણને લાગે અને વાક્યનો અર્થ પૂર્ણ ન કરતા હોય, એટલે કે અપૂર્ણ ક્રિયા દર્શાવતા હોય, અપૂર્ણ ક્રિયા દર્શાવતા હોય તેવા જે પદો જે છે, તેવા જે શબ્દો જે છે તેને આપણે કૃદંત કહીએ છીએ. સંક્ષેપ એમ કહી શકાય કે કૃદંત જે છે અપૂર્ણ ક્રિયા દર્શાવે છે, પૂર્ણ ક્રિયા દર્શાવતું નથી. બીજી એની લાક્ષણિકતા એ છે કે કૃદંત વાક્યમાં ગમે તે જગ્યાએ આવે, સંજ્ઞા તરીકે પણ આવે, વિશેષણ તરીકે પણ આવે, ક્રિયા વિશેષણ તરીકે પણ આવે. અગાઉ આપણે હેતુવાચક ક્રિયા વિશેષણ જે જોયું એમાં હતું કે, અને મેં તમને જણાવ્યું પણ હતું કે આ જે છે એ તમને કૃદંતમાં પણ જોવા માટે મળશે. અપૂર્ણ ક્રિયા દર્શાવે છે એ કૃદંત થયું. અપૂર્ણ ક્રિયા દર્શાવનાર પદોને આપણે કૃદંત કહીએ છીએ. હવે કે એમને સમજાવવા માટે મેં તમને બે પ્રકારના વાક્યો આપેલા છે. એક વાક્ય એવું છે જે સાદું વાક્ય છે, બીજું વાક્ય એવું છે કે જેમાં કૃદંત છે. પહેલું વાક્ય છે તું આ કાવ્ય લખ. લખ ક્રિયાપદ છે. આ વાક્યમાં કોઈ પણ પ્રકારનું કૃદંત નથી. હું આ રીતે લખું તો તારે આ કાવ્ય લખવાનું છે, તો લખવાનું એ કૃદંત થયું. કયો પ્રકાર છે એની સમજૂતી આપણે પછી લઈએ, પણ લખવાનું કૃદંત છે. તારે સર્વનામ છે, આ સર્વનામ છે, કાવ્ય સર્વનામ છે, સંજ્ઞા છે, અને છે ક્રિયાપદ છે. તો લખવાનું જે રહ્યું આ કૃદંત થયું. હવે તમે લખવાનું શબ્દને પકડો, અધૂરી ક્રિયા દર્શાવે છે. લખવાનું પૂર્ણ ક્રિયા દર્શાવતું નથી, કૃદંત થયું. તેને પુસ્તક આપ. આપ ક્રિયાપદ છે, પૂર્ણક નથી. તેને અથવા તને આપેલું પુસ્તક વાંચ. તને આપેલું પુસ્તક વાંચ. તો આપેલું એ કૃદંત છે. બાકીના શબ્દો તને સર્વનામ છે, પુસ્તક એ સંજ્ઞા છે, અને વાંચ એ ક્રિયાપદ છે. ક્રિકેટ રમ. ક્રિકેટ રમ. ક્રિકેટ રમનારા ક્યાં છે? તો રમનારા જે છે એ કૃદંત બતાવે છે. તો આ પ્રમાણે મિત્રો કૃદંતને આપણે ઓળખી શકાય. આપ ક્રિયાપદ છે, રમ ક્રિયાપદ છે, આમાં જે અંડરલાઈન કરેલું છે લખવાનું
એ કૃદંત છે, આપેલું કૃદંત છે અને રમનારા કૃદંત છે. રમનારા, આપેલું, લખવાનું, આ બધા શબ્દોને તમે પકડો, એનો ભાવ સમજો, અધૂરી ક્રિયા દર્શાવે છે. કૃદંતનું સ્થાન વાક્યમાં સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે, વિશેષણ તરીકે ગમે તે આવી શકે. તો આના આધારે વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ. કૃદંત એટલે અધૂરી ક્રિયા બતાવે છે, જે અપૂર્ણ ક્રિયા દર્શાવે છે, તેને કૃદંત કહેવામાં આવે છે. હવે આપણે તેના જે એની વસ્તુને ઓળખવાની છે, એમાં કયા કયા પ્રત્યયો લાગે છે. તો કૃદંતને યાદ રાખવાની મિત્રો બીજું તમારે કંઈ કરવાનું નથી, એના પ્રત્યયો તમારે યાદ રાખવાના. કૃદંતની વ્યાખ્યા તો યાદ રહી ગઈ તમને. અધૂરી ક્રિયા દર્શાવે અર્થાત અપૂર્ણ ક્રિયા દર્શાવે તેને કૃદંત કહેવામાં આવે છે. અહીંયા કોષ્ટક બનાવેલું છે. દરેક કૃદંતની પાછળ કયા કયા પ્રત્યયો લાગે છે એ બાબત અહીંયા મિત્રો દર્શાવેલી છે. તો તેના આધારે તમે કૃદંતને ઓળખી શકશો. પહેલું છે વર્તમાન કૃદંત. એમાં પ્રત્યય ત આવે. તના આધારે શબ્દ આવે તો, તી, તું, તા અને તા. આ સ્ત્રીલિંગ માટે આવે, અનુસ્વાર છે તે. હું બોલ શબ્દ લો, બોલ એટલે બોલવું, તા પ્રમાણે બને બોલતો, બોલતી, બોલતું, બોલતા, બોલતા. રમતો, રમતી, રમતું, રમતા, રમતા. ત પ્રત્યય આવે, વર્તમાન કૃદંત જ આવે. ભૂત કૃદંત એના બે પ્રકાર છે, સાદું અને પરોક્ષ. એમાં સાદું હોય તો ય પ્રત્યય લાગે અને પરોક્ષ હોય તો એલ પ્રત્યય લાગે. પણ પરીક્ષામાં હજુ સુધી પૂછાયું નથી કે સાદું કૃદંત છે કે પરોક્ષ કૃદંત છે, પૂછાયું નથી. એમાં કયા પ્રત્યય લાગે? યો, ઈ, યુ, યા. એલ પ્રત્યય લઈએ તો લો, લી, લા એટલે આપેલો, આપેલી, આપેલું, બોલ્યો, બોલી, બોલ્યું, બોલ્યા. ભવિષ્ય કૃદંત એના પ્રત્યય છે નાર અને વ. અગાઉ તમે એવું શીખ્યા છો કે જેમાં નાર પ્રત્યય આવે એ ભવિષ્ય કૃદંત જ આવે. ઓકે, હવે થોડો સુધારો તમારે કરવાનો છે. ધોરણ 10ના પાઠ્યપુસ્તક પ્રમાણે એમાં વ પ્રત્યય ઉમેરવામાં આવેલો છે. વાનો, વાની, વાના, વ વત્તા ન એ પ્રત્યય ઉમેરેલો છે. તો આપણે એને પણ ધ્યાનમાં રાખવું પડશે પાઠ્યપુસ્તકના આધારે. નાર અથવા વ, નારો, નારી, નારી, નારું. વાનો, વાની લિંગ પ્રમાણે બદલાય. લિંગ 3 છે. નારો પુલ્લિંગ, નારી સ્ત્રીલિંગ, નારું નપુંસકલિંગ. બહુવચનમાં તમે લો તો નારા. વાનો, વાની, વાનું, વાન એ પ્રમાણે ત્યાં બનતું હોય છે. વિદ્યુત કૃદંત અથવા સામાન્ય કૃદંત એમાં પણ પ્રત્યય વ છે અને વાની છે. આપણને ઉદાહરણ કે અમને અહીંયા પણ વ છે, અહીંયા પણ વ છે, તો શું? તો મિત્રો વાક્યના આધારે તમને ખ્યાલ પડી જાય એવો છે. ભવિષ્ય છે, સામાન્ય છે કે કયું કૃદંત છે તમને ખ્યાલ પડી જાય એવું છે. એટલે તમે ચિંતા જરાય કરતા નહીં. હવે મારે તમને કૃદંતના આધારે એ પણ ધ્યાન દોરવું છે કે મિત્રો ભવિષ્ય કૃદંત હોય તો એનો અર્થ એવો નથી કે આની વાક્ય રચના હંમેશા ભવિષ્ય કાળમાં જ હોય. વર્તમાન કૃદંત છે એટલે એનો અર્થ એવો નથી કે આનું જે રચના જે છે એ હંમેશને માટે વર્તમાન કાળમાં જ હોય. ભૂત કૃદંત છે એનો અર્થ એવો નથી કે આની વાક્ય રચના હંમેશા ભૂતકાળમાં હોય, એવું નથી. ગમે તે કાળમાં તમારે આ કૃદંત, ગમે તે કાળમાં આ વાક્ય રચના આવે. માત્ર ને માત્ર તમારે તેના પ્રત્યયને આધારે ધ્યાનમાં રાખવાનું છે કે કૃદંત કયું છે. વિદ્યાર્થી અથવા સામાન્ય કૃદંત એનો પ્રત્યય છે વ અને વાને. આ પ્રત્યય છે વો, વી, વુ, વા, વા. બોલવો, બોલવી, બોલવું, બોલવા, બોલવા સ્ત્રીલિંગ માટે. બોલવાનું, બોલવાની. પછી જે સંબંધક ભૂત કૃદંત એમાં પ્રત્યય લાગે છે મોટી ઈ છે, ઈ અને ઈને. દાખલા તરીકે લખી અને લખીને. હેત્વત કૃદંત વા અને વાને પ્રત્યય આવે, લખવાને, લખવાનું. આ પ્રમાણે એટલે તમારે આ જે ટેબલ જે છે એ ટેબલને તમારે LBH કરવું પડશે, લર્ન બાય હાર્ટ. તો તમે ધ્યાનપૂર્વક તમે વાંચશો અને ટેબલ તમને યાદ રહી જાય મિત્રો, તો અને તો જ આ તમને કોઈ પણ પ્રકારનું કૃદંત પરીક્ષામાં પૂછાય એ તમને આવડી જાય એવું છે. ટેબલ કૃદંત માટે બહુ મહત્ત્વની બાબત છે. તો ચાલો આપણે આગળ બીજા એના જે પ્રકારો જે છે એની વિધિસર આપણે સમજૂતી મેળવીએ. કૃદંતના પ્રકારો. તો પહેલો જે પ્રકાર જે છે એનું નામ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતનો અર્થ એવું નથી કે આ વાક્યો જે છે એ હંમેશને માટે વર્તમાન કાળમાં આવે એવું માનવું નહીં. ગમે તે કાળમાં આવી શકે, ભૂતકાળમાં હોય, ભવિષ્યમાં હોય, વર્તમાનમાં હોય, ગમે તેમાં આવી શકે. તમારે માત્ર ને માત્ર તેના પ્રત્યયને જ ધ્યાનમાં રાખવાનું છે, બીજું કંઈ ધ્યાનમાં રાખવાનું નથી.
આ કૃદંત વિશેની માહિતી છે કે વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. આ કૃદંતનો પ્રત્યય છે ત, તોથી તુતા એટલે વર્તમાન કૃદંત. લખતો, લખતી, લખતું, લખતા અને લખતા પુલ્લિંગ માટે, પેલું સ્ત્રીલિંગ માટે લખતો, લખતી, લખતું, લખતા અને લખતા. ત પ્રત્યય થયો. વર્તમાન કૃદંત એટલે ત પ્રત્યય આવે. કેટલાક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે રમેશ દરરોજ અભ્યાસ કરતો. રમેશ દરરોજ અભ્યાસ કરતો. તો અહીંયા જે કૃદંત જે છે એ દોસ્તો ક્રિયાપદ તરીકે આવેલું છે. મેં તમને કહ્યું કે કૃદંત ક્રિયાપદ તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે કોઈ પણ રીતે કૃદંત આવતું હોય છે. આ તમારી જાણકારી માટે તમને લાગે કે આ તો ક્રિયાપદ છે. હા, ક્રિયાપદ છે પણ એ કૃદંત છે. કરતો અધૂરી ક્રિયા દર્શાવે છે, પૂર્ણ ક્રિયા બતાવતું નથી. પણ અહીંયા જે કૃદંત જે છે એ ક્રિયાપદ તરીકે ત્યાં આવેલું છે. તો કરતો ત પ્રત્યય છે, વર્તમાન કૃદંત. બીજું વાક્ય છે બોલતી વખતે તેણે ઊંચે જોયું. તો બોલતી આ જે છે એ અહીંયા વાક્યમાં એ સંજ્ઞા તરીકે આવે છે. બોલતી વખતે, બોલતી વખતે તેણે ઊંચે જોયું. તેણે સર્વનામ છે, જોયું ક્રિયાપદ છે, ઊંચું એ વિશેષણ છે, વખતે એ સંજ્ઞાનાર્થમાં છે. તો બોલતી આ અધૂરી ક્રિયા દર્શાવે છે. બોલતી ત પ્રત્યય, વર્તમાન કૃદંત. ત્રીજું વાક્ય છે બાએ રોટલી વણતા વણતા કહ્યું. આ મેં તમને ઉદાહરણ સમજાવી દીધું. વણતા વણતા આ ક્રિયા, વણતા વણતા ત પ્રત્યય છે ને કૃદંત બતાવે છે. કહ્યું આ ક્રિયાપદ છે, કહ્યું ક્રિયાપદ છે, વણતા વણતા એટલે કૃદંતનું સ્થાન વાક્યમાં કોઈ પણ જગ્યાએ આવી શકતું હોય છે. બીજું વાક્ય છે ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે. કૃદંત ઓળખો. પરીક્ષામાં તો પૂછે, તમને વાક્ય આપેલું હોય કૃદંત ઓળખો. ક્યારેક વાક્યમાં રેખા દોરેલી હોય અને એમ પણ પ્રશ્ન પૂછેલો હોય કે રેખાંકિત, માનો કંઈ અંડરલાઈન આપી છે ઉગતા અને પ્રશ્ન પૂછ્યો રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. ક્યારેક તમને રેખા ન પણ આપેલી હોય અને કહેલું હોય કે આપેલા વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર જણાવો. તો તરત જ આપણને પ્રત્યય ધ્યાનમાં રાખવાનું છે. ઉગતા એ તેનો પ્રત્યય છે, માટે કૃદંત જે છે એ વર્તમાન કૃદંત ત્યાં થયું. હું ગમતું ગીત સાંભળવા બેઠો છું. હું સર્વનામ છે, બેઠો છું ક્રિયાપદ છે, ગીત સંજ્ઞા છે, સાંભળવા આ પણ ક્રિયાપદના એટલે કે કર્તૃવાચકની અંદર છે. ગમતું જે છે, ગમતું એ વર્તમાન કૃદંત છે. ગમતું ગીત અહીંયા વિશેષણ તરીકે વપરાયેલું છે. ગીત ખરું પણ કેવું ગીત? ગમતું. આ વિશેષણ તરીકે છે. તો આ પ્રમાણે ત પ્રત્યય આવે તોથી તુતા એટલે તમારે યાદ રાખવાનું વર્તમાન કૃદંત જ આવે. ઘણા મિત્રોને એવું લાગે કે ગીતમાં તો સર ત છે તો એ કૃદંત ના આવે. ના, આ કૃદંત નથી, આ સંજ્ઞા છે. ક્રિયાપદ જેવું બતાવતું હોય, આ ક્રિયાપદ નથી બતાવતું. નામ જે સંજ્ઞા છે એ કૃદંત નથી. હવે ગમતું શબ્દ જુઓ, ક્રિયાપદનો ભાવ બતાવે છે પણ અધૂરી ક્રિયા છે. ગમતું, બોલતો, ચાલતી, બેસતો અધૂરી ક્રિયા દર્શાવે છે, માટે એ વર્તમાન કૃદંત છે. ગીત તો સંજ્ઞા છે એટલે ગીત એક કૃદંત નથી. ત પ્રત્યય દેખાય એટલે આપણે એવું ન કહી શકાય કે આ વખતે તો અહીં ત છે તો એક કૃદંત નથી. ક્રિયાનો ભાવ બતાવનારો હોય પણ અપૂર્ણ ક્રિયા હોય ત્યારે વર્તમાન કૃદંત બનતું હોય છે. તો આ પ્રમાણે વર્તમાન કૃદંતને પૂર્ણ કર્યા પછી આપણે બીજું કૃદંત લઈએ, ભૂત કૃદંત. તો ભૂત કૃદંતને કઈ રીતે ઓળખી શકાય? આ તો ધોરણ 10માં ભૂત કૃદંતના બે પેટા પ્રકારો બતાવેલા છે. એમાં પહેલો જે પ્રકાર જે છે એનું નામ છે સાદું ભૂત કૃદંત અને બીજું જે નામ જે છે એનું નામ છે પરોક્ષ ભૂત કૃદંત. સાદું ભૂત કૃદંતને તમારે ઓળખવું હોય તો એનો પ્રત્યય છે ય અને પરોક્ષ ભૂત કૃદંતને ઓળખવું હોય તો એનો પ્રત્યય છે એલ. પણ આ પ્રમાણના પેટા પ્રકારો હજુ સુધી પરીક્ષામાં પૂછાયા નથી. માત્ર ને માત્ર પૂછાયેલું છે કે ભૂત કૃદંત છે એમ. તો આના આધારે આપણે કેટલાક ક્રિયાપદો બનાવવા હોય તો આ પ્રમાણે બને. હું એમ કહું કે બોલ્યો તો ય પ્રત્યય ત્યાં આગળ આવે છે. બોલ્યો, બોલી, બોલ્યું એ પ્રમાણે ત્યાં આગળ આવે. એલમાં તમે લો તો આ પ્રમાણે આવે
આપેલ, આપેલી, આપેલું આ પ્રમાણે ત્યાં આગળ બને. તો આ પ્રમાણે ભૂત કૃદંત ઓળખી શકાય. એના બે પ્રકારો છે, સાદું અને પરોક્ષ. તો આપણે તેની અહીંયા આપણે ચર્ચા કરીએ. આ કૃદંત જે છે ભૂત કૃદંત એ કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. વિદ્યાર્થીઓ આટલું ધ્યાનમાં રાખજો. ભૂત કૃદંત એટલે એનો અર્થ એવો નથી કે આ કૃદંત જે છે ભૂતકાળ જ દર્શાવે. એનો અર્થ એ કોઈ પણ કાળમાં આવી શકે. તમારે માત્ર ને માત્ર તેના પ્રત્યે ધ્યાનમાં રાખવાના છે. આ કૃદંત કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. તેના બે પ્રકારો છે. પહેલું છે સાદું, એનો પ્રત્યય છે ય. બીજું છે પરોક્ષ, એનો પ્રત્યય છે એલ, એનો પ્રત્યય છે. હવે યના આધારે આપણે કૃદંતને લઈ અને લખીએ તો બોલ્યો, ય પ્રત્યય છે બોલી. બોલીને આ પ્રમાણે ના લખી શકાય. તમને એવું લાગે કે આમાં ય તો છે નહીં, તો આ જે લખ્યું છે મેં આ ખોટું લખેલું છે, એ પ્રમાણે લખી શકાય નહીં. બોલી, બોલ્યા. એલ આવે છે આપેલ, આપેલી, આપેલું, આપેલા. એલ પ્રત્યે ત્યાં આગળ આવે છે. તો આ પ્રમાણે થયું. હવે આપણે કેટલાક વાક્યો લઈએ એને ઓળખવા માટેના. દાખલા તરીકે પહેલું વાક્ય છે, સુરેશ અને હું બાળપણમાં સાથે રમેલા. સુરેશ સંજ્ઞા છે, હું સર્વનામ છે અને સંયોજક છે. બાળપણ જે છે ભાવવાચક સંજ્ઞા છે, સાથે પ્રત્યય બતાવે છે. તો રમેલા, એલા પ્રત્યય આવે, એલા રમેલા કૃદંત થયું. ક્રિયાપદ જેવું છે, ક્રિયાપદ નથી, વર્બ નથી, પણ અધૂરી ક્રિયા દર્શાવે છે. રમેલા કૃદંત થયું. ત્યાર પછી આપણે એમ પણ એને યાદ રાખી શકીએ, એમાં એલ પ્રત્યય છે. રમેલા, બોલેલા, ચાલેલા, એલ પ્રત્યય છે, માટે કૃદંતનો પ્રકાર થયો ભૂત કૃદંત. બીજું છે, હવે તમને એનો પેટા પ્રકાર પૂછેલો હોય તો એલા છે ને, તો એનો પ્રત્યય પરોક્ષ ભૂત કૃદંત થયું. પણ હજુ સુધી તેના પેટા પ્રકારો પૂછેલા નથી. કદાચ વળી પૂછાય તો ભૂત કૃદંત પરોક્ષ થશે. દૂધના દાજ્યા છાશ ફૂંકીને પીવે. તો ય પ્રત્યય છે, દૂધના દાજ્યા છાશ ફૂંકીને પીવે. પીવે ક્રિયાપદ છે, છાશ સંજ્ઞા, દૂધ સંજ્ઞા, દાજ્યા કૃદંત છે, ય પ્રત્યય છે. પેટા પ્રકાર લેવો હોય તો સાદું ભૂત કૃદંત આવે. ત્રીજું વાક્ય છે, વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. તો વેચેલા, એલા પ્રત્યય છે, વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. અહીંયા ગયામાં આ જે છે ને, આ ગયા ક્રિયાપદ છે, આ કૃદંત નથી. પૂર્ણ ક્રિયા બતાવે છે ગયા એમ. હવે આ વેચેલા પૂર્ણ ક્રિયા બતાવે છે, વેચેલા. ગયા પૂર્ણ ક્રિયા બતાવે છે, વેચેલા. ચોથું વાક્ય છે, સુતેલાને જગાડવા નહીં. એલા પ્રત્યય છે, સુતેલા. વાક્યનો પ્રકાર જે છે, કૃદંતનો જે પ્રકાર જે છે, વાક્યનો નહીં, કૃદંતનો પ્રકાર જે છે ભૂત કૃદંત. અને તમારે તેનો પેટા પ્રકાર લેવો હોય તો એલના આધારે પરોક્ષ ભૂત કૃદંત આવે. રમેશ પથારીમાં પડ્યો પડ્યો વાંચે છે. રમેશ સંજ્ઞા છે, પથારી જે છે એ પણ સંજ્ઞા છે, વાંચે છે ક્રિયાપદ છે, અને પડ્યો પડ્યો ય પ્રત્યય છે, અહીંયા પણ ય પ્રત્યય છે. માટે આપેલું કૃદંત જે છે એ ભૂત કૃદંત છે. ય પ્રત્યય આવે અને એલ પ્રત્યય આવે એટલે વાક્યનો પ્રકાર જે છે, કૃદંતનો જે પ્રકાર જે છે, મગજમાં વાક્ય યાદ આવી જાય છે. કૃદંતનો જે પ્રકાર જે છે એ પ્રકાર તમારે થશે ભૂત કૃદંત. જો તેનો પેટા પ્રકાર પૂછેલો હોય તો તમારે એમ પણ લખી શકો, સાદું ભૂત કૃદંત છે, ય સાદું છે, અને એલ હોય તો પરોક્ષ ભૂત કૃદંત છે. આ પ્રમાણે ભૂત કૃદંતને આપણે ત્યાં પૂર્ણ કરીએ. હવે ત્રીજું આવે છે ભવિષ્ય કૃદંત. તો આપણે અહીંયા પણ તમારું ભવિષ્ય જોઈએ કે કેવું રહે છે ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંતના આધારે વિદ્યાર્થીઓ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભવિષ્ય કૃદંત ભવિષ્યકાળમાં આવે અને ગમે તે કાળમાં ત્યાં આગળ આવતું હોય છે. એના પ્રત્યય છે નાર પ્રત્યય આવે અને વાનો પ્રત્યય આવે. હવે પહેલાં તો એવું હતું કે નાર પ્રત્યય આવે એટલે આપણને તરત જ યાદ આવી જતું કે ભવિષ્ય કૃદંત જ આવે. પણ ધોરણ 10, ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં વાનો, વાની, વાનો એવા પણ પ્રત્યયો ત્યાં આગળ ઉમેરવામાં આવ્યા છે. વાનો, વાની, વાનું, વાના. એટલે આપણે આપણને ધ્યાનમાં રાખવું પડશે. એમાં તમને વાક્યનો ભાવની ખબર પડવી જોઈએ. હું એમ કહું કે હું અમદાવાદથી આવવાનો છું,
તો આના આધારે તમને ખ્યાલ પડે કે આવવાનો પણ હજી નજીકના સમયમાં ક્રિયા થવાની છે. આવવાનું જો હજી આવ્યો નથી, ભવિષ્ય કૃદંત થઈ ગયું. તો આ શબ્દના આધારે વાક્યમાં જે ભાવ છુપાયેલો છે એ ભાવના આધારે તમે એના કૃદંતને ત્યાં આગળ જાણી શકશો. વ્યાખ્યા છે, આ કૃદંત ક્રિયાની અપેક્ષિત એટલે ઈચ્છવા યોગ્ય અવસ્થા દર્શાવે છે. નજીકના સમયમાં એની ક્રિયા બનવાની છે. આ કૃદંતનો પ્રત્યય નાર અને વાનો પ્રત્યય છે. નાર, નારો, નારી, નારું, નારા, વાનો, વાની, વાનું, વાના. તો કેટલાક ઉદાહરણ લઈએ. બોલનાર, બોલનારો, બોલનારી. લિંગ પ્રમાણે આવે, બહુ વચ્ચેમાં આવે તો બોલનારા, બોલવાનો, બોલવાની, બોલવાના. લિંગ પ્રમાણે બદલાય એ મેં અહીં લખેલું નથી. કેટલાક ઉદાહરણ લઈએ. પહેલું વાક્ય છે, આ સભામાં કોણ બોલનાર છે? તરત જ આપણને આ નાર પ્રત્યય. ચલો, આ કૃદંત છે. અંડરલાઈન. પ્રકાર ભવિષ્ય કૃદંત. સભા સર્વનામ છે, સભા સંજ્ઞા છે, સમૂહવાચક સંજ્ઞા છે. આ સર્વનામ છે, કોણ પ્રશ્નવાચક સર્વનામ છે, અને છે ક્રિયાપદ છે. તો આ જે રહ્યું આ કૃદંત છે બોલનાર. નાર પ્રત્યય આવે તો તરત જ ભવિષ્ય કૃદંત આવે. બીજું, મહેનત કરનારને નસીબ પણ મદદ કરે છે. તો કરનાર, મહેનત કરનારને નસીબ પણ મદદ કરે છે. કરનાર ભવિષ્ય કૃદંત. ત પ્રત્યય હોય તો વર્તમાન, ય અને એલ હોય તો ભૂત કૃદંત, નાર અને વાનો પ્રત્યય હોય તો ભવિષ્ય કૃદંત. હું એક કામ કરવાનું માથે લઉં છું. જુઓ, આ ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે. હજુ મેં કામ માથે લીધું નથી, પણ મેં એમ કહી દીધું કે હું તમને આ કામ કરવાનું માથે લઉં છું. હું તમને આ મુદ્દો ભણાવવાનો છું. હજી ભણાવ્યો નથી, ભણાવવાનો છું. તો આ અપેક્ષિત અવસ્થા દર્શાવે છે. તે અમેરિકાથી આવવાનો છે, હજી આવ્યો નથી. તમારે ધોરણ 10 અને ધોરણ 12ના પાઠ્યપુસ્તકો જોવા હોય તો જોઈ લેવા નમ્ર વિનંતી. એમાં અધિક ઉદાહરણ તમે જોશો તો તમને વાના પ્રત્યયમાં ભવિષ્ય કૃદંતમાં જે વાનો પ્રત્યય જે છે વ વત્તા ન, એમાં તમને તકલીફ નહીં રહે. હું એક કામ કરવાનું માથે લઉં છું, નજીકના સમયમાં થવાની ક્રિયા છે. વાનું પ્રત્યય છે, ભવિષ્ય કૃદંત છે. આ પુસ્તક વાંચવું મને ગમશે તો વ પ્રત્યય છે. આ પુસ્તક વાંચવું મને ગમશે. દોડનારો દોડ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો. હવે દોડનારો ભવિષ્ય કૃદંત છે. મિત્રો, ક્યારેક એવું પણ બનતું હોય કે એક વાક્યમાં એક જ કૃદંત હોય એવું હોતું નથી. એક વાક્યમાં એક કૃદંતની સાથે સાથે બે પણ હોય, ત્રીજું પણ હોય. પણ આપણને કયું પૂછેલું છે તે અહીંયા આપણે શીખી રહ્યા છીએ ભવિષ્ય કૃદંતની. તમને ભૂત કૃદંતની વાત કરેલી હોય તો ય આવે, આવ્યો. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ ભૂત કૃદંત નહીં, ભવિષ્ય કૃદંતની વાત કરીએ છીએ. એટલે નાર અને વાનું પ્રત્યય આવે, એનો જે પ્રકાર જે છે કૃદંતનો એ ભવિષ્ય કૃદંત ત્યાં થશે. બીજું વાક્ય લઈએ, એનો પ્રકાર લઈએ તો આવે છે સામાન્ય અથવા વિધેય કૃદંત. એટલે સામાન્ય અથવા વિધેય કૃદંત જે છે એ આપણને ફરજ બતાવે છે. ફરજ અથવા તો બતાવે છે આપણને કર્તવ્ય બતાવે છે. ફરજ બતાવે અથવા કર્તવ્ય બતાવે છે. સામાન્ય અથવા વિધેય કૃદંત જે તે ક્રિયા જે છે, જે તે એની ફરજ બતાવે છે. એમાં પણ પ્રત્યય વ આવે છે, વ પ્રત્યય છે. હંમેશા સાચું બોલવું જોઈએ તો વ પ્રત્યય બોલવું. માતા પિતાની સેવા કરવી જોઈએ, વ પ્રત્યય આવે કરવી. મારે મતદાન કરવું છે, વ પ્રત્યય આવ્યો તો આ પ્રમાણે આગળ. મારે મતદાન કરવાનું છે તો ભવિષ્ય થઈ ગયું, પણ મારે મતદાન કરવું છે તો તમારે એનો પ્રકાર સામાન્ય અથવા વિદ્યાર્થીમાં આવે. એની વ્યાખ્યા સાથે આપણે તેની સમજૂતી મેળવીએ. આ કૃદંત કર્તવ્ય કે ફરજ એનો અર્થ દર્શાવે છે. આપણે કર્તવ્ય શું છે, આપણી ફરજ શું છે એનો અર્થ દર્શાવે છે. આ કૃદંતના પ્રત્યય છે વો, વી, વુ, વા, વા. એટલે કે વ વત્તા ન એ પણ ત્યાં આગળ આવશે. દાખલા તરીકે વાંચવો, વાંચવી, વાંચવા, વાંચવાના, વાંચવાની અને વાંચવાના. હવે આપણને તકલીફ ક્યાં થશે? ભવિષ્યમાં તકલીફ થશે, ભવિષ્ય કૃદંતમાં. કારણ કે ત્યાં પણ વાનો વાની હતું, અહીંયા પણ વાનો વાની હતું. તો એ વાક્યના અર્થને અહીંયા સમજવો પડશે.
આના કેટલાક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ પડે. હું એમ કહું કે હું સાચું બોલવાનો છું, તો આ ફરજ થયું, આ કર્તવ્ય થયું. અને એ જ વાક્યને મારે ભવિષ્ય કુદંતમાં લેવું છે, તો એ અલગ ત્યાં આગળ આવે. એટલે ભવિષ્ય કુદંતમાં નજીકના સમયમાં ક્રિયા બનવાની છે. જ્યારે સામાન્ય કૃદંત અથવા વિદ્યત કૃદંતમાં એક ફરજ બતાવે છે, સાચું બોલવું જોઈએ, તો ફરજ થઈ ત્યાં આગળ. એના કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે, આ પુસ્તક મને વાંચવું ગમશે. તો અહીંયા વાંચવું ગમશે, આ તેનો એક ફરજ બતાવે છે, તેનો ભાવ બતાવે છે. બીજું વાક્ય છે, હવે હું તો દવા ઢોળી નાખવાનો. ચલો, નાખવાનો, તો અહીંયા વર્બ અને નનો પ્રત્યય છે, નાખવાનો. આ જે છે એ ફરજ સામાન્ય અથવા વિદ્યત કૃદંત છે. આ ફોર્મ બેંકમાં જમા કરાવવાનું છે, આપણું કર્તવ્ય ફરજ બતાવી છે. ફોર્મમાં બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો ફોર્મ જમા કરાવવું જ પડે. બીજું વાક્ય છે, હંમેશા સત્ય બોલવું જોઈએ. તો આ પણ ફરજ છે. માતા પિતાની સેવા કરવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, મહેનત કરવી જોઈએ. પ્રકાર થયો સામાન્ય અથવા વિદ્યત. લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. રાવી પાઠકની પંક્તિ છે, રામનારાયણ વિશ્વનાથ પાઠક. લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. આ શિક્ષણ નથી, કેળવણી નથી. તો આ પ્રમાણે સામાન્ય, બીજા શબ્દોમાં તેને વિદ્યત કૃદંત પણ કહેવામાં આવે છે. તેના જે પ્રકારો જે છે, પ્રત્યયો જે છે, વ અને વ ને ન પ્રત્યય આવશે. મિત્રો, કૃદંતમાં ક્રિયા વિશેષણમાં બધું જ ભેગું થઈ જાય છે. માટે જેટલા ઉદાહરણો તમે તૈયારી કરશો એટલો તમને ફાયદો થશે. આ વિડીયો જોયા પછી તમને એવું લાગે કે ખબર પડતી નથી, આમાં આ ભૂલ છે, આ ભૂલ છે, એ રજૂઆત કરતાં પહેલાં તમે જેટલા વાક્યો તમે જુઓ, વાક્યોનો અભ્યાસ કરો, PYQ તમે જુઓ, એટલો તમને ફાયદો થશે. અને પછી તમારા મગજમાં એનો જે મુદ્દો જે છે ક્લિયર ત્યાં થશે. તો ત્યાં પછીનો જે પ્રકાર જે છે, તો એ પ્રકાર આ પ્રમાણે આવશે. સંબંધક. આ બહુ સહેલો મુદ્દો છે, કોઈ પણ જાતની ભૂલ તમને નહીં થાય. કારણ કે સંબંધક ભૂત કૃદંતમાં એક ક્રિયા થાય, એની સાથે બીજી ક્રિયા થાય. એક ક્રિયાની સાથે બીજી ક્રિયા જોડાયેલી જ હોય, સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે. મેં એક વાક્ય લખું કે બાળકો નાસ્તો કરીને શાળાએ ગયા. હવે સંબંધક એટલે એક ક્રિયાની સાથે બીજી ક્રિયા જોડાયેલી હોય છે. મેં તમને એનો પ્રત્યય કહ્યો, મોટી ઈ અને ઈને. તબ જુઓ, બાળકો નાસ્તો કરીને, ઈને પ્રત્યય રી, આ દીર્ઘ ઈ છે, દીર્ઘ ઈ. કરીને પહેલી ક્રિયા નાસ્તો કરવાની, બીજી ક્રિયા કઈ છે, શાળાએ જવાની છે. તો તમને એવું લાગે કે ગયા છે તો એ ભૂત કૃદંત ના આવે? ના. આ વાક્યનો ભાવ તમે સમજો, એક જ વાક્યમાં એક સાથે બે ક્રિયા છુપાયેલી હોય તો સંબંધક આવે. પણ માત્ર આટલું જ વાક્ય આપેલું હોય, શાળાએ ગયા, તો તમે એમ લઈ શકો કે ય જે છે એ ભૂત કૃદંત ત્યાં આગળ બને છે. પણ આ વાક્યમાં એક સાથે બે ક્રિયા જોડાયેલી છે. પહેલી ક્રિયા છે નાસ્તો કરવાની અને બીજી ક્રિયા છે શાળાએ જવાની. તો જે વાક્યમાં એક સાથે બે ક્રિયાઓ જોડાયેલી હોય તે સંબંધક ભૂત કૃદંત છે. આ કૃદંત પહેલાં થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે. આ કૃદંતના પ્રત્યયો છે ઈ અને ઈને, એટલે કે દીર્ઘ ઈ તમારે લેવાની રહેશે. વાંચી, વાંચીને. બોલી, બોલીને ત્યાં આગળ આવે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, આશાએ પાઠ વાંચીને ઉત્તર આપ્યો. તો વાંચીને ઈને પ્રત્યય છે. પહેલી ક્રિયા છે પાઠ વાંચવાની, બીજી ક્રિયા છે ઉત્તર આપવાની. એ વાક્યમાં એક સાથે બે ક્રિયાઓ જોડાયેલી છે. બાળકો જમીને શાળાએ ગયા. પહેલી ક્રિયા છે જમવાની, બીજી ક્રિયા છે શાળાએ જવાની, ઈને પ્રત્યય છે. ત્રીજું વાક્ય છે હસીને તે બેવડ વળી ગયા. પહેલી ક્રિયા છે હસવાની અને બીજી ક્રિયા છે બેવડ વળવાની. ચોથું વાક્ય છે પત્ર વાંચીને મને સંતોષ થયો. પહેલી ક્રિયા છે પત્ર વાંચવાની, બીજી ક્રિયા છે સંતોષ થવાની. ત્રીજું વાક્ય છે બાએ મંદિરે જઈ દર્શન કર્યા. અહીંયા ઈ પ્રત્યય છે. આ બધામાં ઈને પ્રત્યય છે. પહેલી ક્રિયા છે મંદિરે જવાની
અને બીજી ક્રિયા છે દર્શન કરવાની. તો આ બધા વાક્યોમાં એક સાથે બે ક્રિયાઓ જોડાયેલી છે. એક વાક્યમાં એક સાથે બે ક્રિયાઓ જોડાયેલી છે, માટે તેને આપણે કહીશું સંબંધક ભૂતકૃદંત તેને કહેવામાં આવશે. તો આ પ્રમાણે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત, એની ચાવી તમારે યાદ રાખવાની. ચાવી તમે યાદ રાખો એટલે તમને કોઈ પણ કૃદંતનો પ્રકાર તમને આવડે. હેત્વર્થ, હેત્વર્થની સંધિ છૂટી પડે છે હેતુ વત્તા અર્થ. આ કૃદંત એવા પ્રકારના કૃદંત છે કે જેમાં કોઈને કોઈ હેતુ છુપાયેલો હોય છે. તો એના જે પ્રત્યયો જે છે કયા છે, એમાં પણ મિત્રો વા અને વાનો પ્રત્યય આવે છે. અહીંયા આપણને તકલીફ પડે. વા અને વાનું તો 3 વખત આવી ગયું. વિદ્યાર્થમાં પણ આવ્યું, ભવિષ્યમાં પણ આવ્યું, હેતુમાં પણ આવ્યું. તો હેતુમાં કંઈક હેતુ હોય. હું એમ કહું કે હું કમાવા અમદાવાદ આવ્યો છું, તો વા પ્રત્યય મારો હેતુ છે કમાવાનો. વિદ્યાર્થી સભામાં બોલવાને ઊભો થયો, તો તેનો હેતુ છે, બોલવાનો હેતુ છે. અને આગળ જે વાક્ય હતું એમાં કંઈ હેતુ નહોતો. એટલે જેમાં હેતુ હોય ને એ હેતુવાચક આવે. આના પ્રત્યયો છે વા અને વાને પ્રત્યય છે. આ કૃદંત ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. ક્રિયા વિશેષણના ટોપિકમાં હેતુવાચક ક્રિયા વિશેષણ આપણે જોયું, અને એ વખતે પણ યાદ કરાયેલું હતું કે આ જે છે કૃદંતમાં પણ આવે છે. દાખલા તરીકે રામ અને શ્યામ રમતો રમવા મેદાનમાં જાય છે. વા પ્રત્યય આવે, મેદાનમાં જાય છે, પણ તેનો હેતુ શું છે? રમતો રમવાનો હેતુ છે. હેતુ થયો ને. બીજું વાક્ય છે ધીરેન શાસ્ત્રીજી સભામાં બોલવા ઊભા થયા. તો ધીરેન શાસ્ત્રી સભામાં ઊભા થયા, પણ એનો હેતુ શું છે? બોલવા માટેનો છે, ભાષણ આપવા માટેનો છે, હેતુ છે. ત્રીજું વાક્ય છે સત્તા મેળવવા તેણે આકાશ પાતાળ એક કર્યા. તો અહીંયા હેતુ શું છુપાયેલું છે? સત્તા મેળવવાનો. સત્તા મેળવવા તેણે આકાશ પાતાળ એક કર્યા. આકાશ પાતાળ એક કર્યા એનો હેતુ શું છે? સત્તા મેળવવાનો છે. બીજું વાક્ય છે તે ખાવા માટે આવ્યો નથી. આ પણ હેતુ છે, ખાવા માટે. તો ખાવા, મેળવવા, રમવા, બોલવા પૂર્ણ ક્રિયા નથી, અપૂર્ણ ક્રિયા છે, માટે તે હેત્વદ કૃદંત છે. કોઈને નહીં ભાળવાને કારણે તે નીકળી ગયો. તો ભાળવાને એને પ્રત્યય આવે. તે નીકળી ગયો. કેમ નીકળી ગયું? કેમ નીકળી ગયું? કારણ કે તેને કોઈને જોયા નહીં. તો આ પ્રમાણે હેત્વર્થ કૃદંતમાં હેતુ છુપાયેલો છે. તો હેત્વર્થ કૃદંત, વર્તમાન કૃદંતની જે સફર જે છે એ આપણે હેત્વર્થ કૃદંત સુધી ત્યાં આગળ આવે છે. કૃદંત તમને અઘરું લાગશે, કારણ કે આપણે તેના પ્રત્યયો યાદ નહીં રાખીએ તો. બીજું કે આપણે તેના જે પ્રકારો જે છે એના પ્રકારો અને જે વાક્યો આપેલા છે એ વાક્યોની યોગ્ય રીતે આપણે નહીં તૈયાર કરીએ તો. બાકી તો કોઈ પ્રશ્ન છે નહીં. તમને સંજ્ઞાથી માંડીને જે કૃદંત સુધીની જે સફર જે છે એમાં કોઈ તકલીફ પડતી નથી. આપણે ઉતાવળા અને આમ નજર કરી લઈએ, પણ અંદર ઉતારીને તો જ ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાતી હોય છે. તો આપણે કેટલાક સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં કેટલાક વાક્યો આપણે જોઈએ. પહેલું વાક્ય આપેલું છે, તમને આ પ્રશ્ન કઈ રીતે પૂછાય પરીક્ષામાં? બાળકો ભણતા ભણતા રમે છે. અંડરલાઈન આપી છે અને તમને પ્રશ્ન આ રીતે આવે કે રેખાંકિત કૃદંતનો પ્રકાર ઓળખાવો. વર્તમાન, ભૂત, ભવિષ્ય કે કયો છે? તો તરત જ આપણને યાદ આવે ત પ્રત્યય છે. ત પ્રત્યય હોય તો શું આવે? વર્તમાન કૃદંત આવે. વર્તમાન કૃદંત. કાળ નહીં, ભલે વાક્ય વર્તમાન કાળમાં છે, પણ આ રીતે વાક્ય આપેલું ભૂતકાળમાં પણ બને. બાળકો ભણતા ભણતા રમ્યા. તો ભણતા રમતા હતા. ત પ્રત્યય વર્તમાન કૃદંત થયો. બાળકો સંજ્ઞા છે, રમે છે ક્રિયાપદ છે, તો ભણતા કૃદંત થયું, અધૂરી ક્રિયા દર્શાવે છે. ભવિષ્યવાણી કરનાર સાધુ ક્યાં છે? ભવિષ્યવાણી સંજ્ઞા છે, સાધુ સંજ્ઞા છે, ક્યાં સર્વનામ છે, પ્રશ્નવાચક, અને છે ક્રિયાપદ છે. તો આપણી પાસે આ શબ્દ વધ્યો કરનાર. નાર પ્રત્યય આવે તો એનો પ્રકાર બને છે ભવિષ્ય કૃદંત. ત્યાં બને ભવિષ્ય કૃદંત. નાર પ્રત્યય એટલે ભવિષ્ય કૃદંત. બીજું વાક્ય છે મારું નામ
બાએ જાણી બૂજીને એટલે કે જાણી જોઈને રાખ્યું છે. તો પહેલી ક્રિયા જે છે, પહેલી ક્રિયા જાણી બૂજીને એટલે જોઈને, જાણી જોઈને, અને બીજી ક્રિયા છે રાખવાની. તો આ જે વાક્યો જે છે એમાં એક સાથે, એકની સાથે બીજી ક્રિયા જોડાયેલી છે. પહેલી ક્રિયા છે જાણી બૂજીને અને બીજી ક્રિયા છે રાખવાની. માટે એનો પ્રકાર જે છે સંબંધક ભૂતકૃદંત આવે. આમાં એક સાથે બે ક્રિયાઓ જોડાયેલી છે, સંબંધક ભૂતકૃદંત. પહેલું જે ક્રિયા જે છે મારું નામ બાએ જાણી જોઈને, અને બીજી ક્રિયા છે રાખવાની. ચોથું વાક્ય છે ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળે. પ્રશ્ન થાય કે વાનું પ્રત્યે તો હેત્વર્થમાં છે, આ વાક્યમાં કોઈ હેતુ નથી બતાવતો. કમાવા માટે આવવાનું, રમવાનું, બોલવાનું કોઈ હેતુ નથી. તો તમને લાગે કે આ જે કૃદંત જે છે વાનું પ્રત્યે જે સામાન્ય અથવા વિદ્યર્થ ન હોઈ શકે, એ પણ નથી. કારણ કે એમાં કોઈ ક્રિયાની જે ફરજ જે છે, કર્તવ્ય છે, એ દર્શાવવામાં આવતું નથી. આપણી પાસે એક ઓપ્શન રહ્યું, એ છે ભવિષ્યનું. જો આ નજીકના સમયમાં ક્રિયા તેની છે જોખમ વહોરવાનું માંડી વાળ્યું, નજીકના સમયમાં થવાની ક્રિયા છે. વાનું પ્રત્યે ભવિષ્ય કૃદંત ત્યાં આગળ થયું. તો આનો જે પ્રકાર જે છે એ આવશે તમારે ભવિષ્ય કૃદંત આવે. બીજું વાક્ય છે કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. આ એક વિધિ બતાવે છે. ન બોલવાના સોગંદ ખાધામાં વાનું પ્રત્યય છે, વિધિ બતાવે છે. આનો પ્રકાર જે થયો સામાન્ય, અથવા તો એને આપણે વિદ્યત કૃદંત પણ તેને કહી શકીએ. આ કુટેવ તમારે છોડી દેવાની છે. આ કુટેવ તમારે છોડી દેવાની છે. ઈ પ્રત્યય છે છોડી, અને બીજી છે વાની, છોડી દેવાની છે. તો આપણને લાગે ઈ પ્રત્યય છે અને વાની પ્રત્યય છે, સંબંધક ભૂતકૃદંત ન બની શકે. ના, અહીંયા જે છે સંબંધક ભૂતકૃદંતમાં પ્રત્યય ઈ, અને એવું હતું કે એકની સાથે બીજી ક્રિયા આવી જોઈએ, એકની સાથે બીજી ક્રિયા ત્યાં આગળ આવી જોઈએ. તો આપણને એવું લાગે કે સંબંધક ભૂતકૃદંત છે, જોઈએ. તો આ સામાન્ય અથવા વિદ્યત કૃદંત છે. તો મિત્રો આમાં આ કુટેવ તમારે છોડી દેવાની છે. આમાં એક સાથે બે ક્રિયાઓ થતી નથી. આ એક ફરજ બતાવી છે, એને એક સૂચના આપેલી છે. એટલે કૃદંત જે છે વાની કૃદંત છે, દેવાની. તેનો જે પ્રકાર જે છે એ આવશે તમારે સામાન્ય પણ લખી શકાય, અથવા વિદ્યત કૃદંત પણ તેને લખી શકાય. બરાબર છે. આ કુટેવ તમારે છોડી દેવાની છે. હજી છોડી નથી, છોડવાની છે. આ વાક્યમાં એક સાથે બે ક્રિયા બતાવતા નથી, એને એક સૂચના આપી દે, ભાઈ તારે આમ કામ કરવાનું છે. તો સામાન્ય અથવા વિદ્યત કૃદંતમાં ત્યાં આવે. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલું છે. બટકવાડા સંજ્ઞા છે, મહાદેવ સંજ્ઞા છે, મંદિર સંજ્ઞા છે ક્રિયાપદ છે, આપૂર્ણ ક્રિયા બતાવે છે. આવેલું એલ પ્રત્યય છે, એલું એલ પ્રત્યય આવે એટલે એનો પ્રકાર ભૂતકૃદંત જ આવે. એલ પ્રકાર છે એટલે એનો પ્રકાર ભૂતકૃદંત છે. બીજું વાક્ય છે કોઈ કશું બોલ્યું જ નહીં. આનો પેટા પ્રકાર તમારે લેવાનો હતો, એલ પ્રત્યય હતો પરોક્ષ થાય, પણ પેટા પ્રકાર બીજું વાક્ય છે કોઈ કશું બોલ્યું જ નહીં. ય પ્રત્યય છે, ય પ્રત્યય આવે એટલે ભૂતકૃદંત આવે. એનો પ્રકાર પણ આવે સાદું. પેટા પ્રકાર પૂછેલો હોય તો ય પ્રત્યય આવે એટલે ત્યાં આગળ સાદું ભૂતકૃદંત ત્યાં આવે. બીજું વાક્ય છે પંખી ઉડીને ઝાડ પર બેઠું. આ વાક્યમાં ઉડીને એ શું બતાવે છે? સર્વનામ છે, સંજ્ઞા છે, ક્રિયાપદ છે કે કૃદંત છે? તો આ વાક્ય કૃદંત બતાવે છે, ઉડીને. આ પ્રમાણે પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા છે, તો તમે જોઈ શકો છો. ગીતા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. તો આપણને એવું લાગે કે આ વાક્યમાં એક સાથે બે ક્રિયા થાય છે, કહેવા અને ગોઠવાય છે, તો સંબંધક ભૂતકૃદંત બને ના. સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય છે ઈ અને ઈને, એટલે સંબંધક ભૂતકૃદંત બનતું નથી. આ કહેવા પ્રમાણે બાજુમાં ગોઠવાય છે, વા પ્રત્યય છે એટલે અહીંયા આગળ સામાન્ય અથવા વિદ્યત કૃદંત બને. આને ભવિષ્યમાં પણ તમે ભવિષ્ય કૃદંતમાં પણ ના લઈ શકાય, કારણ કે ભવિષ્ય કૃદંતમાં પણ વાને પ્રત્યય છે,
આ ગોઠવાઈ ગઈ છે, કહેવા પ્રમાણે ગોઠવાય છે. હેતુ પણ નહીં આવે. અહીંયા કોઈ હેતુ નથી, કોઈ સૂચના આવી તમે આમ ગોઠવાઈ જાઓ તો ગોઠવાઈ ગયા છે. તો ગીતા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. એનો પ્રકાર જે છે સામાન્ય પણ તમે લખી શકો, અને બીજો જે પ્રકાર જે છે તમારે આવશે વિદ્યત કૃદંત પણ ત્યાં આગળ આવે. તો આ પ્રમાણે કૃદંતના જે પ્રકારો જે છે, પેટા પ્રકારો, બહુ જ સરળ મુદ્દો છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય છે. એટલે કૃદંતને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને હું એટલું જ તમને કહી શકું કે મિત્રો, કૃદંતને યાદ રાખવાને માટે તમારે તેના જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો ધ્યાનમાં રાખો. એની સાથે સાથે પ્રત્યયોની સાથે સાથે તેનું નામ પણ ધ્યાનમાં રાખો. કારણ કે કોઈ વખત પરીક્ષામાં આપણે એ પણ ભૂલી જતા હોઈએ કે યાર આ તો ત પ્રત્યય આવે પણ કોનો આ હતો? તો ત પ્રત્યય વર્તમાન કૃદંત, ય પ્રત્યયને એલ પ્રત્યય તો ભૂત કૃદંત, નાર અને વાન એટલે ભવિષ્ય કૃદંત. એ પ્રમાણે તમે બંનેના નામ યાદ રાખો તો અને તો જ તમને કૃદંતમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો મિત્રો, આ સાથે જે કૃદંતનો જે અભ્યાસ જે છે, કૃદંતનો જે અધ્યાય જે છે એને આપણે પરિપૂર્ણ કરીએ છીએ. દોસ્તો, ક્રિયા સેશનની સાથે સાથે કૃદંતની પણ તૈયારી કરજો. આ પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. વ્યાકરણમાં જેવી પરીક્ષા એ પ્રમાણે ગુણનું પૂછાતું હોય છે. તો મિત્રો, આ સાથે આપણે કૃદંતને વિરામ આપીએ. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.